જૂનાગઢ શહેરના શીતલનગર વિસ્તારમાં નરસિંહ મહેતા સરોવર પાસે બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. હાલ ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે નરસિંહ મહેતા સરોવર આજુબાજુના વિસ્તારમાં ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય જેને લઈને નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉઘડો લીધો હતો. લોકોની રજૂઆત હતી કે તેમના વિસ્તાર શીતલનગરમાં પીવાના પાણીની લાઈન હજુ સુધી આપવામાં આવી નથી. દર વર્ષે આમ તો આ પ્રોબ્લેમ પાણી બોરમાં ઉતરવાનો આવે જ છે, પરંતુ આ સાલમાં તો ભયંકર એવી પરિસ્થિતિ થઈ છે કે એક પણ મકાનમાં ક્યાંય પીવાલાયક પાણી ક્યાંય આવતું નથી. અને આ લોકો પમ્પિંગ સેન્ટર બનાવ્યું એ અમારા સારા માટે નથી, હું તો એમ કહું છું. એ પમ્પિંગ સેન્ટરવાળા પાણીનો હોકળામાં સ્ટોક કરે, પછી એ પાણી ચાલુ કરે અને એ પાણી અમારા બોરમાં ઉતરે છે. આવી પરિસ્થિતિમાં અમારે બહારથી કોઈ નથી નળ કનેક્શન, નથી કોઈ ટાંકાની વ્યવસ્થા કે બીજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અમે વારંવાર લેખિત રજૂઆત કરી છે. કોર્પોરેટરશ્રીઓ પણ એ જોઈ ગયા છે, ધારાસભ્ય પણ આવીને જોઈ ગયા છે. જોકે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ તે ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેને કારણે ગટરનું પાણી સ્થાનિકોના બોરમાં ભળી ગયું છે, જેથી લોકો તે પાણીનો ઉપયોગ કરી શકતા નથી. અને ચોમાસા દરમિયાન શીતલનગરનો વિસ્તાર નીચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે. આ તમામ સમસ્યાને લઈને મેયર તેમજ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ વહેલી તકે સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી. આ મામલે અધિકારી દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી છે કે તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. ત્યાં આગળ અમે જોયું હતું કે ત્યાં પાણી ભરાઈ રહે છે, એટલા માટે ભરાઈ રહે છે કે આ લોકોના આઉટલેટ છે એ વોકળામાં સીધા આવે છે અને લોકો કચરો પણ કરે છે, એ હકીકત છે. એટલે ઈ અમે હવે ફરી પાછો એ લોકો સાથે વાર્તાલાપ ચાલુ કર્યો છે કે તમે તમારા આઉટલેટ છે એસટીપીમાં ભેળવી દો એટલા માટે. એટલે અમે ઈ આગળ ઉપર કાર્યવાહી હવે સિરિયસલી કરવા માટે મેં સૂચના પણ આપી છે અને એ કરવા માટે અમે અમારો પણ આગ્રહ છે કે કાર્યવાહી અમે કરીએ, જેથી કરીને આ એસટીપી પ્લાન આપણો કાર્યરત છે, આટલું ચોખ્ખું પાણી છે એ તળાવમાં જાય છે. તો આ ગંદુ જે ગટરનું પાણી છે એ ગટરનું પાણી ચોખ્ખું થઈ અને તળાવમાં જાય તો એ લોકોને જે આ એના બોરની અંદર જે ગટરનું પાણી ભળી ગયું છે એ બંધ થશે. દર વખતે આ થાય જ છે, પણ એના માટે અમે લોકો એના વેણને પેલું કરતા હોઈએ છીએ. તો એ અમે અત્યારે આ લોકોના ગટરના આઉટલેટને અમે એસટીપીમાં ભેળવવા માટેનું કાર્યવાહી કરવાની સૂચના મેં આપી. એમને જે અહીંયા નહેર છે એમાં જે ગટરનું પાણી પસાર થાય છે એને લીધે થોડી તકલીફ છે. જેને લીધે અમે પણ અનુરોધ કર્યો છે કે જે પણ રહીશો છે એમને ગટરના જોડાણ નથી લીધા એ પોતાના જોડાણ માટે અમને માગણી મૂકે, અથવા અમે અગાઉ પણ કોમ્યુનિકેશન કરેલું છે, નોટિસ પણ આપેલી છે. તો એ બધા બિલ્ડિંગ ધારકોને બધા જો આમાં અમારી ગટરમાં ભૂગર્ભ ગટરને જોડાઈ જશે તો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. આમ ટૂંકમાં પ્રયત્ન પદાધિકારીનો એ જ રહ્યો છે કે લોકોની જે પણ માગણી છે એનો તાત્કાલિક નિકાલ થાય. અને અગાઉ જ્યારે કામ ચાલુ હતું આ પ્લાન્ટનું ત્યારે લોકોનો આસપાસનો સહકાર પણ મળેલ છે અને બધાને એનાથી ખુશ પણ